પહોંચ્યા। ઉગટલાલ જોશી એમનું લખેલું આ ભજન, એમનું ગાયેલું ભજન લખેલું છે। અને મોરબીનું ગૌરવ તો ઘણું છે આપણે સર પ્રભાશંકર પટણી જે ગૌરવ લેવાય એવા વ્યક્તિ એવા રતન પાયકા છે આ ભૂમિમાં। અને આજે જેમના આંગણે ભજન છે એવા દેવકરણભાઈ એ પણ ખૂબ સારા ભજનીક છે। અમે તો ભાઈ બેન કાંઈ બી બેઠા જ હોય અમારા ઘરે તો કેટલી કલાક વહી જાય કાંઈ નક્કી જ ન હોય। એકવાર એમણે મને આરતી સંભળાવી, 10 જાતની આરતી સંભળાવી। હવે અમે ભજનીક કલાકાર કહેવાય પણ અમારી પાસે એટલી આરતી નહીં હોય, 10 જાતની અલગ અલગ આરતી સંભળાવી એમણે। અને ભજનનો તો એમની પાસે ભંડાર છે, અમારા ચોપડા કાઢવા પડે, એ એની ખોપરીમાંથી ગાતા હોય કે બેન લગભગ 400-500 ભજન તો કે મને મોઢે ફાવે છે એમ। એવા ભજનાનંદી એટલું સારું ભજનનું જ્ઞાન ધરાવે છે અને ભક્તિ ઊંડાણપૂર્વકની, છતાંય અમારા જેવા ભજનીકોને સાંભળે ને રાખે એ અમારા માટે બહુ ગૌરવની વાત કહેવાય। એટલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા જેવા ભજનીકો છે ને એ સંસ્કૃતિને જીવંત રાખે। ભજન જીવંત રહેશે ને તો સંતો મહંતો બધા આમ નામ રહેશે। નતર કાલ બધા નાના છોકરાને પૂછશો ને જેસલ તોરલ કોણ, રૂપાદે માલદે કોણ, ખીમડીઓ કોટવાલ, કાંઈ કોઈને ખબર નહીં હોય। પણ આમના ઘરમાં તો મને ખબર છે નાના છોકરા એકથી એક ચડે એવા બધા, એ એમનું ભજનનું ભાથું કહેવાય। રાજા રાવણ જેવા હાલ્યા ગયા, લંકાના છડીદા, કુવા પર આસન જોગીરા। કોકને બાળીને આવતા હોય ને તો આપણે પાછા ત્યારે થોડીક વાર વૈરાગ આવી જાય આપણને, ઘરે આવીને પાછા ઈ નાઈ ભાઈ કુવા પર આસન તારું ઈ જ થવાનું છે।
તારી મમતા ને વાર. સતાર બાપુ પહેલા ગઝલો લખતા અને એમના ગુરુ નહોતા તો બધા એમને નુગરા કહેતા. વડોદરા સતાર બાપુ બજારમાં નીકળે છે અને અનવર શાહી કોઈને ત્યાં પધરામણી હશે આવ્યા, બજારમાં બેયનો ભેટો થઈ ગયો. સતાર બાપુ એક લાઈન બોલે છે, મેરી તેરી મરજાદ હૈ, મરના મરના સબ કહે કોણ ચીજ મરજાદ. ત્યારે ઊંચી નજર કરીને અનવર શાહ બાપુ બોલ્યા છે, એક જ લીટીમાં જવાબ આપ્યો, મેરી તેરી મરજાત હૈ ઓર મરે ક સુનાઈ. અને પોતાના પ્યાલામાં એમને પાણી આપ્યું અને સત્તાર બાપુએ ત્યારે ભજન લખ્યું, એવી પ્યાલી પીધી મેં મારા સદગુરુના હાથે. વર્ષો પછી અમારા સ્નેહી મિત્ર મારા મોટા ભાઈ એવા પ્રવીણભાઈ મિસ્ત્રી, લગભગ 15-20 વર્ષે અમારો આજે ભેટો થયો. જૂના જોગી, આમ જોવો તો તરના આડું ડુંગર કહેવાય, કારણ કે દેવકરણભાઈના તો ખાસ મિત્ર, પણ એમને એ ખ્યાલ ન આવ્યો કે મોરબીમાં હું આમને પૂછું બેનના વિશે. એટલે આજે એનો આનંદ છે. બીજા 2-4 મિત્રો એવા જ્ઞાની બધા મળ્યા કે જેમની પાસેથી મને કંઈક કંઈક શીખવા મળે. એવા સ્નેહી બધા ભજનાનંદી આત્માને મળીને ખૂબ આનંદ થયો, બહુ રાજીપો થયો. જોજો આમાં મજા જ આવે બધાને. હા બધા કરે ને ભાઈ. પેલા આવા જ ભજનો ગવાતા, બહુ કઈ આટલું બધું સાજ ને કઈ એવી સુવિધા નહોતી.